વેલકમ ટુ મૂવી ટોપ સ્ટડી યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ભારતીય અર્થશાસ્ત્રના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, જે તમને દરેક એક્ઝામમાં કામ આવશે. અને આ થોડુંક લેવલ આજે મેં ક્વેશ્ચનનું થોડુંક અપ રાખ્યું છે, એટલે કે થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ રાખ્યા છે. ચલો આગળ વધીએ છીએ ક્વેશ્ચન તરફ. ભારતીય અર્થશાસ્ત્ર વિશેનો પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોઈ એક કાનૂની ટેન્ડરના પૈસા અર્થને યોગ્ય રીતે વણવું, એટલે કે લીગલ ટેન્ડર મનીને યોગ્ય રીતે વણવું. તમારે જો જવાબ આપવો હોય તો એઝ યુઝ્યુઅલ વિડીયો સ્ટોપ કરીને તમારા નોટબુકમાં તમે જવાબ આપી શકો છો અને લાસ્ટમાં તમારી તૈયારી કેવી છે એ ચેક કરી શકો છો. તો રાઈટ આન્સર છે બી. પૈસા જે લેણદારને તેના દાવાઓ સમાધાનમાં સ્વીકારવાની ફરજ પડે. હવે હું તમને સમજાવી દઉં કે લીગલ ટેન્ડર છે શું. લીગલ ટેન્ડરનો મતલબ એ થાય કે ધારો કે મેં આજે કોઈ નોટ લીધી 500 રૂપીસની, 500ની નોટ. તો 500ની નોટ પર ભારતીય એટલે કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું લખેલું છે કે આના સામે અમે તમને એક્સચેન્જમાં રૂપિયા આપવા બંધાયેલા છે. એને કહેવાય લીગલ ટેન્ડર. પણ જો તમે ગોલ્ડ લઈને જાઓ અને 500ની નોટ આપે તો ગોલ્ડ ઉપર કંઈ લખેલું નથી. બીજું કે ખોટા રૂપિયા એ પણ લીગલ ટેન્ડર નથી. તમે ઘઉં લઈને જાઓ અને આરબીઆઈ તમને રૂપિયા આપે તો એ લીગલ ટેન્ડર નથી. પણ 500ની નોટ લઈને જાઓ તો તમને 100ની 5 નોટ આપવી, 50ની 10 નોટ આપવી, એના માટે આરબીઆઈ બંધાયેલું છે. એને કહેવાય લીગલ ટેન્ડર. એવા પૈસાને કહેવાય લીગલ ટેન્ડર. આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. કોર બેન્કિંગ સોલ્યુશન શબ્દ માટે નીચેનામાંથી કયું યોગ્ય છે? તો તમે વિડીયો પોઝ કરીને જવાબ આપી શકો છો. હું તમને સાચો જવાબ કહી દઉં છું અને સમજાવી દઉં છું. રાઈટ આન્સર એ છે. કેમ એ છે હું સમજાવી દઉં. તે એક બેંકની શાખાઓનું નેટવર્કિંગ છે જે ગ્રાહકોને તેઓના ખાતા ક્યાં ખોલવા હોય તેને ધ્યાનમાં લીધા વિના તેમના ખાતાનું સંચાલન કરવા માટે સક્ષમ છે. બીજું કોમ્પ્યુટરાઇઝેશન દ્વારા વ્યવસાયિક એટલે હું કોર બેન્કિંગ સોલ્યુશન શું છે તમને સમજાવી દઉં કે આરબીઆઈ છે દરેક બેંકનું હેન્ડલિંગ કરે છે. બેંકોની બેંક કહેવાય છે. હવે એની સ્થાપના 1935માં થઈ છે અરાઉન્ડ. ઓકે. હવે આરબીઆઈ શું કરે છે, પોતાનું એક ઈ કુબેર, યાદ રાખવું ઈ કુબેર નામનું એક સોફ્ટવેર રાખ્યું છે, એટલે કે સર્વર છે મેઇન. એસબીઆઈ બેંક આઈસીઆઈસી બેંકમાં જે પણ ટ્રાન્ઝેક્શન કરે એ ઈ કુબેર થ્રુ થાય. જેમ કે આપણે તમારું ખાતું છે અને તમારા પરિવારમાંથી કોઈ મેમ્બરનું ખાતું, બંનેના ખાતા એસબીઆઈમાં છે. તમે યુપીઆઈ થ્રુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો તો યુપીઆઈ એ તમારું સર્વર થાય. એ જ રીતનું કોર બેન્કિંગ સોલ્યુશન એ દરેક બેંકનું હોય છે, જેના થ્રુ એક બેંકમાંથી બીજી બેંકમાં કે વિધિન બેંક ટ્રાન્સફર થઈ શકે છે. તો એના માટે આ નેટવર્કિંગ વર્ડ સાચો છે. હવે બીજું કેમ ખોટું છે? કોમ્પ્યુટરાઇઝેશન દ્વારા વ્યવસાયિક બેંકો પર આરબીઆઈનું નિયંત્રણ. ખોટું. એક વિગતવાર પ્રક્રિયા છે જેને વિશાળ બિન પરફોર્મિંગ સંપત્તિ, નોન પરફોર્મિંગ એસેટ માટે કંઈ જ આમાં રિલેટેડ નથી. ખાલી એક નેટવર્ક છે જેમાંથી ગ્રાહકો એક જગ્યાએથી બીજી જગ્યાએ, જેમ કે આપણે ગ્રાહક છે એસબીઆઈના, એમ એસબીઆઈ ગ્રાહક છે આરબીઆઈનું. એટલે ગ્રાહકોમાં બધું જ બેંક અને આપણે બધા જ આવી જઈએ છીએ. આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. યોગ્ય નિવેદન શોધો. એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે પહેલા તો રાષ્ટ્રીય ચૂકવણી નિગમ દેશના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન કરવામાં મદદ કરે છે. એનપીસીઆઈ એ રૂપે અને એક કાર્ડ ચૂકવણી યોજના શરૂ કરી છે. તમને કહી દઉં, એનપીસીઆઈ એ આરબીઆઈની અંતર્ગત આવે છે. જ્યારથી આ બધા સ્માર્ટ કાર્ડ આવવા માંડ્યા, યુપીઆઈ આવવા માંડ્યું, ભીમ આવ્યું, ત્યારથી એનપીસીઆઈની જરૂરિયાત વધી ગઈ છે. એનપીસીઆઈ એક ડિજિટલ પ્લેટફોર્મ છે અને નોન પેલું કહેવાય ને કે કોઈ જાતની કમાણી કરવાના ઇન્ટેન્સથી નથી બનાવ્યું આને. ઓકે. એટલે એનપીસીઆઈ એ ફ્રી સર્વર છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ યુપીઆઈ થ્રુ, જેમ કે આ તમને કહું ફોન પે, પેટીએમ, આ બધા જે ચાલે છે એ એનપીસીઆઈ અંતર્ગત ચાલે છે. એમ જ રૂપે કાર્ડ, દરેક એટીએમ એ પણ એનપીસીઆઈ અંતર્ગત ચાલે છે. એટલે રાઈટ આન્સર થશે બંને સાચા છે. ઓકે. એનપીસીઆઈ એ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપે છે, એટલે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનું પણ કામ કરે છે. આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. તમારે જવાબ આપવો હોય તો તમે વિડીયો પોઝ કરીને આપી શકો છો. યોગ્ય નિવેદન શોધો.
તો રાઈટ આન્સર છે એ. કેમ સાચો છે અને કેમ બે ખોટા છે એ પણ હું સમજાવી દઉં. ભીમ એપ્લિકેશન યુપીઆઈ સક્ષમ બેંક ખાતાઓ વાળાઓ કોઈ પણને પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. તો વાત સાચી છે કે તમે કોઈનો મોબાઈલ નંબર જ જાણતા હોય તો તમે એ વ્યક્તિમાં ગૂગલ પે, ફોન પે, એસબીઆઈ કોઈ પણની યુઝ કરીને એપ યુઝ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો પૈસા. જ્યારે ચીપ પિન ડેબિટ કાર્ડ ઓથોરાઇઝેશન 4 પરિબળોનો હોય છે, જ્યારે ભીમ એપ્લિકેશન 2 પરિબળો હોય છે. પરિબળો ઇન ધ સેન્સ સિક્યોરિટી ચેકિંગ. જુઓ, પિનમાં છે ને બે જ હોય. એક તો તમારું એટીએમ એ તમારી સિક્યોરિટી હોય અને તમારો પિન, એટલે બે જ હોય, 4 ના હોય, 2 સિક્યોરિટી. જ્યારે ભીમમાં છે 3 હોય. કેવી રીતે? પહેલા તો ભીમની એપ ઇન્સ્ટોલ કરો એટલે તમે તમારો પિન નાખો 4 આંકડાનો. બીજું, બેંક પોતે વેરીફાઈ કરે કે ભાઈ ભીમ અકાઉન્ટ મોબાઈલ નંબર જોડે વેરીફાઈ થાય એટલે બીજું. ત્રીજું, જ્યારે ભીમથી યુપીઆઈથી ટ્રાન્સફર કરો ત્યારે એ એપનો પોતાનો પિન હોય, એ એમ પિન હોય. એટલે 3 સ્તરેથી ભીમ એપ્લિકેશન સિક્યોર પણ છે અને એનું ટ્રાન્સફર પણ સિક્યોર છે. તો નિવેદન સાચા છે ભીમની બાબતમાં એ. ઓકે, આ ખોટું છે. બરાબર, આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. આરબીઆઈ દ્વારા નિયુક્ત કરેલા ડિજિટલ પેમેન્ટ અંગેની સમિતિના નીચેનામાંથી કોણ છે? હાલમાં આપણને ખબર છે રાઈટ આન્સર છે નંદન નીલેકાણી કમિટી. નંદન નીલેકાણી કમિટીને આપણે આધાર કાર્ડ એટલે યુએઆઈડીમાં પણ ગોઠવ્યા છે એની રચના કરવા માટે. પણ ડિજિટલ પેમેન્ટ માટે આરબીઆઈએ નંદન નીલેકાણી જે ભૂતપૂર્વ ઇન્ફોસિસના ચેરમેન રહી ચૂક્યા છે. આગળનો ક્વેશ્ચન છે બિટકોઇન વિશેના નિવેદનો શોધો. ઓકે, બિટકોઇન દરેકને ખબર છે કે એક વર્ચ્યુઅલ મની છે. ઓકે, તમારે જો આન્સર આપવો હોય તો વિડીયો પોઝ કરીને આપી શકો છો. રાઈટ આન્સર છે બી, ફક્ત 1 અને 2. કેમ છે એ પણ જોઈ લઈએ. તે વિકેન્દ્રિત વર્ચ્યુઅલ વલણ ધરાવતું ચલણ છે. ઓકે, તો વાત સાચી છે કે એ સર્વર થ્રુ ચાલતું એક પૈસાનું ચલણ છે. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવા જેવી છે કે બિટકોઇન એ કોઈ ચલણી નોટ કે ચલણી નાણું નથી, એક વર્ચ્યુઅલ છે. જેમ કે તમે ફેસબુક પર કોઈ ગેમ રમો છો કાં તો કોઈ ગેમ રમો છો અને જે વર્ચ્યુઅલ કોઈનની આપ લે કરો છો એ ટાઈપના હોય છે. જટિલ કોમ્પ્યુટર સોફ્ટવેર સિસ્ટમ દ્વારા પેદા થાય છે, તો એ 100% સાચું છે. એક બ્લોકચેઇન દ્વારા પેદા થાય છે, એને કહેવાય છે કોમ્પ્યુટર સોફ્ટવેર સિસ્ટમ. ભારતીય રિઝર્વ બેન્કે તેને કાયદાકીય માન્યતા આપી છે. જાન્યુઆરી 2016માં ટેન્ડરમાં આવશે. જુઓ, તમે બિટકોઇન લઈને આજે ભારતમાં જાઓ ને તો તમને કોઈ સામે નોટ આપશે નહીં, એટલે લીગલ ટેન્ડર તો છે નહીં જ. આરબીઆઈએ પણ એને કોઈ લીગલ માન્યતા આપી નથી. પણ હાલમાં તમારી જાણ માટે કહી દઉં કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે કે બિટકોઇનને માન્યતા આપવી જોઈએ. જુઓ કે એક રીતે નુકસાનકારક પણ છે. બિટકોઇનની રચના કરી હતી એ બીજા દેશવાળા હતા અને હાલમાં ફેસબુક પણ પોતાની એક ડિજિટલ મની કાઢી રહ્યું છે જેનું નામ છે લિબ્રા. ઓકે, યાદ રાખો, આટલા ક્વેશ્ચન યાદ રાખો. અને બિટકોઇનની રચના કરી હતી સાતોશીએ, એટલે એક બિટકોઇન ઇઝ ઇક્વલ ટુ 10⁸ સાતોશી કહેવાય છે. જેમ આપણે 1 રૂપિયો એટલે 100 પૈસા કહીએ છીએ ને, એ જ રીતે સાતોશી એક બિટકોઇન એટલે 10⁸ સાતોશી કહેવાય છે. આટલી વસ્તુ યાદ રાખવાની. જુઓ, આપણે છે ને મલ્ટિપલ ક્વેશ્ચનને મલ્ટિપલ રીતે કરીએ છીએ અને તમારા બહુ જ પોઈન્ટ ક્લિયર થાય એ રીતે સોલ્યુશન કરાવીએ છીએ. ઓકે, આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. જો તમને મારો પ્રયાસ સારો લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણે એક એવું પ્લેટફોર્મ ઊભું કરવા જઈ રહ્યા છે જ્યાં ફ્રી એજ્યુકેશન અને ક્વોલિટીવાળું એજ્યુકેશન મળી રહે, જ્યાં જીપીએસસી, યુપીએસસી અને બીજી એવી સેન્ટ્રલ લેવલની એક્ઝામ અને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ તમે ઇઝીલી સોલ્વ કરી શકો એવા ક્વેશ્ચન મૂકીએ છીએ. અને હાલમાં જીપીએસસીની બદલાઈ રહેલી પેટર્ન, યુપીએસસીની બદલાઈ રહેલી પેટર્ન પ્રમાણે આપણે ક્વેશ્ચન મૂકી રહ્યા છીએ. ઓકે, તો ચેનલને લાઇક અને ફ્રેન્ડ સર્કલમાં અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. હાલમાં ક્વેશ્ચન છે નીચેનામાંથી ભારતમાં કયું કોમર્શિયલ બેંકમાં સમાવેશ થતું નથી? ઓકે, કોમર્શિયલ બેંકમાં સમાવેશ થતું નથી. ઓકે, તો રાઈટ આન્સર છે બી, થાપણો. ઓકે, થાપણો ઇન ધ સેન્સ ડિપોઝિટ છે ને એ આપણે કોમર્શિયલ બેંકની સંપત્તિમાં સમાવેશ થતું નથી, કેમ કે તમે જે ડિપોઝિટ કરો છો એ તમારા સેવિંગ અકાઉન્ટમાં પડી રહે છે.
જેનો ઉપયોગ ધારો કે એફડી કરી, બરાબર, એ એફડી બેંકની ના કહેવાય. બેંક એને એફડી તોડીને યુઝ ના કરી શકે. જ્યારે તમારા સેવિંગ એકાઉન્ટમાં કોઈ પૈસા હોય તો ઇઝીલી કોઈ પણ બેંક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા હોય તો કરી શકે છે. ઓકે, એટલે થાપણો કે ડિપોઝિટ એ કોમર્શિયલ બેંકની સંપત્તિમાં સામેલ થતી નથી. આગળનો ક્વેશ્ચન છે અર્થતંત્રમાં મની મલ્ટીપ્લાયર એટલે મની ગુણાકાર ખાલી જગ્યા સાથે વધે છે. રાઈટ આન્સર છે વસ્તીની બેન્કિંગ ટેવમાં વધારાના કારણે. જુઓ, હાલમાં ડિજિટલ બેન્કિંગ એટલા માટે કહે છે કે દરેક ગામમાં અને દરેક સિટીમાં એટીએમ કાં તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન હોવા કમ્પલસરી નથી. પણ જો દરેક જગ્યાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ જાય તો તમે ઘરે બેઠા બેઠા પણ કોઈ વસ્તુ મંગાવી શકો છો, જેના કારણે મની મલ્ટીપ્લાયરનો એક્સ જોડેથી વાય જોડે પૈસા જવા, વાય જોડેથી ઝેડ જોડે પૈસા જવા, એક્સ જોડેથી પણ ઝેડ જોડે પૈસા આવવા, એને કહેવાય મની મલ્ટીપ્લાયર. અને ક્યાંક ને ક્યાંક એક્સ જોડે બીજા જોડેથી આવવા અને વાય જોડે પણ ક્યાંકથી પૈસા આવવા. ઇટ્સ કોલ્ડ મની મલ્ટીપ્લાયર. એટલે વસ્તીની બેન્કિંગ ટેવ એટલે હું જો ડિજિટલ બેન્કિંગ શરૂ કરીશ તો મની મલ્ટીપ્લાયર વધશે. આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ઓકે, ન્યૂઝમાં છે. પહેલા તો રાઈટ આન્સર શું છે એની ચર્ચા કરીએ. રાઈટ આન્સર ઇઝ સી. કેમ છે એ પણ જોઈ લઈએ. SLR ને મળવા માટે વાણિજ્ય બેંકોએ ફક્ત રોકડ રાખવું જોઈએ. ઓકે, જુઓ, SLR એટલે એક CRR ની જેમ CRR માં દરેક બેંકે પોતાનો હિસ્સો RBI માં રાખવો પડે છે, એ જ રીતે SLR પણ એક ફિક્સ છે કે જે દરેક બેંકે રાખવો પડે છે. પણ આ ડિપોઝિટ કરવા માટે બેંકે એકલું રોકડ રકમ નહીં, ગોલ્ડ હશે, ગવર્મેન્ટ બોન્ડ હશે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હશે તો પણ ચાલશે. એટલે રોકડ વાળો ક્વેશ્ચન એટલે ખોટો પડે છે. એટલે ફર્સ્ટ ઓપ્શન જેટલામાં હોય એ ખોટું પડશે. જો આ ઓપ્શન એલિમિનેટ, આ ઓપ્શન એલિમિનેટ, એટલે આન્સર હશે આ. SLR એ પોતાની સાથે બેંકો દ્વારા જોડવામાં આવે છે, એ વાત સાચું છે. SLR અર્થવ્યવસ્થામાં વધુ નાણાં પંપ કરવા માટે બેંકોને લાભને પ્રતિબંધિત કરે છે, તો સાચું છે. જો જેટલા બેંકના પૈસા SLR પેઠે RBI માં હશે એટલું બેંક જોડે ઓછું નાણું રહેશે બીજાને આપવા માટે. એટલે એક રીતે ફુગાવો મોંઘવારી કંટ્રોલ થાય છે SLR થી. ઓકે, આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. કેશ રિઝર્વ રેશિયો CRR. આ ઇઝી ક્વેશ્ચન છે, એને ઇઝીલી બધા સોલ્વ કરી શકશે. NDTL નો જે હિસ્સો બેંક એ RBI સાથે સંતુલિત રાખ્યો હોય, મેં આગળ જ વાત કરી કે RBI દ્વારા 3% કે 4% હિસ્સો બેંકનો RBI માં રાખવામાં આવે છે, એને કહેવાય CRR, કેશ રિઝર્વ રેશિયો, જેના પર કોઈ પણ વ્યાજ મળતું નથી. જ્યારે SLR ઉપર બેંકોને વ્યાજ મળે છે RBI તરફથી, પણ CRR ઉપર 0% વ્યાજ મળે છે. એટલે એક રીતે બેંક માટે નુકસાનકારક છે. પણ ભાગેડી વૃત્તિઓ ઘટાડવા માટે, નીરવ મોદી અને વિજય માલ્યા જેવા કેસ ઘટાડવા માટે RBI આ સ્ટેપ લીધા છે. આગળનો ક્વેશ્ચન છે ઓપન માર્કેટ ઓપરેશન. હવે ઓપન માર્કેટ ઓપરેશન શું છે પછી સમજીશું, પહેલા આન્સર જોઈ લઈએ કે સી, RBI દ્વારા સરકારી સિક્યોરિટીઝની ખરીદી વેચાણ. હવે આ OMO એટલે ઓપન માર્કેટ સોલ્યુશન. હવે ધારો કે ચલો અત્યારે તો ચાલતી નથી પણ પંચવર્ષીય યોજના ચાલે છે એવું માની લો. ચલો એવું જ સોચો, અત્યારે આરોગ્ય યોજના ચાલે છે, મોદી કેર. ઓકે, તો એ મોદી કેર યોજના માટે અથવા આરોગ્ય રિલેટેડ કોઈ પણ યોજના માટે સરકારને 10,000 કરોડની જરૂર પડે છે. ઓકે, પણ એ 10,000 કરોડમાંથી સરકાર જોડે 5,000 કરોડ છે, બાકીના પૈસા ક્યાંયથી આવે એવા નથી. તો બેંક પોતાનું ગવર્મેન્ટ સિક્યોરિટીઝ RBI ને આપી દે છે અને RBI એના સામે ગવર્મેન્ટને પૈસા આપે. તો આ જે ગવર્મેન્ટને પૈસા આપ્યા સિક્યોરિટીઝની સામે, સિક્યોરિટી વન ટાઈપના કાગળમાં લખેલું લખાણ હોય છે કે અમે તમને 5 વર્ષ પછી 5% વ્યાજે આટલું રિટર્ન આપીશું. એને કહેવાય ઓપન માર્કેટ સોલ્યુશન ઓનલી ફોર ગવર્મેન્ટ. ઓકે, આ કોઈ વ્યક્તિ ના કરી શકે, ખાલી ગવર્મેન્ટ જ કરી શકે, એ પણ RBI સાથે.
આગળનો ક્વેશ્ચન છે, વિડીયો પોઝ કરીને તમે આન્સર આપી શકો છો અને તમને લાગતું જ હશે કે આ લેવલ આપણા જીપીએસસી, યુપીએસસી અને આવનારી નવી જ એક્ઝામો માટે છે. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચેનામાંથી કયા પગલાંથી અર્થવ્યવસ્થામાં નાણાકીય સપ્લાયમાં વધારો થશે? જુઓ, નાણાકીય સપ્લાય ક્યાંથી વધે? આરબીઆઈ અને બીજો બેંકમાંથી, બે જગ્યાએથી વધે. જો બેંકના વ્યાજ દર ઘટી જાય તો તમે ગાડી લઈ શકો. ધારો કે 3% વ્યાજે કાર લોન આપે તો ઘરે ઘરે ગાડી થઈ શકે છે. તો બધું જ બેંક ઉપર ડિપેન્ડ છે કે કેવી રીતે આગળ કામ વધારવું. તો આ જ ક્વેશ્ચનનો સાચો જવાબ છે સી, 1 and 3. શું છે? સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર જનતા પાસેથી GSEC ની ખરીદી કરવી, એટલે ગવર્મેન્ટ સિક્યોરિટીઝની ખરીદી કરવી. હવે જુઓ, ધારો કે મારી જોડે ગવર્મેન્ટના કોઈ બોન્ડ પડ્યા છે, એટલે હું છું આ, એ આરબીઆઈ લઈ લે એટલે એના સામે મને આરબીઆઈ શું આપશે? પૈસા, રૂપીઝ. હવે આ રૂપિયા હું બજારમાં વાપરીશ તો પૈસાનો ફ્લો વધશે કે ઘટશે? બટ ઓબ્વિયસ છે, વધશે. ઓકે, એ જ રીતે જો બેંક મને સસ્તા વ્યાજ દરે લોન આપશે તો બેંક જોડેથી પૈસા મારી જોડે આવશે અને પૈસાનો ફ્લો વધશે તો હું કાર એકની જગ્યાએ બે લાવીશ. ત્રીજું છે, સરકાર દ્વારા સેન્ટ્રલ બેંક પાસેથી ઋણ લેવું. હા, તો એ પણ વસ્તુ સાચી છે. મેં હાલમાં જ જણાવ્યું કે ઓએમઓમાં શું થતું હતું? ગવર્મેન્ટ પોતાની સિક્યોરિટીઝ વેચી અને એ જ પૈસા ગવર્મેન્ટ કેવી રીતે ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે, પ્રેગ્નેન્ટ વુમનને 6,000 રૂપિયા આપે છે. એ રીતે ફ્લો વધે છે. આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું નાણાકીય નીતિનો મોનિટરી સિસ્ટમ, મોનેટરી પોલિસીનો ભાગ છે? તો રાઈટ આન્સર શું છે? રાઈટ આન્સર છે સી, 1 and 2. બેંકના દર જે નાણાકીય નીતિનો ભાગ છે. હાલમાં તમને ખબર હોય તો આરબીઆઈ ઘણી બધી વાર સીઆરઆર અને એસએલઆર ચેન્જ કરી ચૂકી છે. એ નાણાકીય નીતિનો ભાગ છે. સીઆરઆરનું ચેન્જ થવું, એસએલઆરનું ચેન્જ થવું, બેંકોના વ્યાજદરનું ચેન્જ થવું એ મોનિટરી પોલિસીનો એક ભાગ છે. બીજું છે ખુલ્લા બજારની કામગીરી, ઓપન માર્કેટ ઓપરેશન, એ પણ એક ભાગ છે નાણાકીય નીતિનો. ઓએમઓ વિશે આપણે આગળ સમજી લીધું છે, તો એ ધ્યાન રાખજો. એ પણ એક મોનિટરી પોલિસીનો ભાગ છે. હવે જાહેર દેવું અને જાહેર મહેસૂલ, આ બંને છે ને સરકાર રિલેટેડ છે. એમાં આરબીઆઈ અને નાણાકીય નીતિને કંઈ જ લેવા દેવા નથી. આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ રિલેટેડ. અગ્રતા ક્ષેત્રમાં ધિરાણ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. તો આન્સર છે બધા જ સેક્ટરમાં થાય. તમારે કોઈ નવી બેંક બનાવી છે, ધારો કે એક્સ નામની બેંક બનાવી છે, તો આરબીઆઈ તમને બેંક બનાવવા માટે પરમિશન આપતા પહેલા અગ્રતા ક્ષેત્રમાં ધિરાણ માટે અમુક ફિક્સ પર્સન્ટેજ કહી દેશે કે જો તમારે 100 રૂપિયા બેંકમાં મૂકવા છે, આરબીઆઈએ બેંકને એવું કહે છે કે 100 રૂપિયા મૂકવા છે તો 40 રૂપિયા તમારે ખેતી પાછળ, એમએસએમઈ પાછળ અને નબળા વિભાગ પાછળ વાપરવા પડશે. એને કહેવાય પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. જે લોકોને ખરેખર પૈસાની જરૂર છે, એ સેક્ટર ઊંચા આવી શકે એના માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની રચના કરવામાં આવી છે. ઓકે, અગ્રતા ક્ષેત્રમાં ધિરાણ. તો આ ત્રણે ક્ષેત્રમાં બેંકે શરૂઆતમાં 40% રોકાણ કરવું પડે, બાકીના 60% એને ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણીને આપવા છે, ટાટાને આપવા છે, એ એમને નક્કી કરવાનું. પણ પહેલા તો 40% આ સેક્ટરમાં રોકવા પડશે, એવું કહેવામાં આવે છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં. આગળનો ક્વેશ્ચન છે, કયું સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલનું સાધન નથી? યાદ રાખજો, નથી અને છે એ ખાસ ધ્યાન રાખવું. સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ. રાઈટ આન્સર ઇઝ ડી, કેશ રિઝર્વ રેશિયો એ સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલનું, કેમ કે એને તમે કંટ્રોલ કરી જ ના શકો. એ કમ્પલસરી વસ્તુ છે દરેક બેંક માટે, જે આરબીઆઈએ ડિસાઇડ કરેલા પ્રમાણમાં તમારે મૂકવું જ પડે. બાકી આ વસ્તુને તમે કંટ્રોલ કરી શકો છો, સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ, પણ કેશ રિઝર્વ રેશિયોને કોઈ માણસ કંટ્રોલ કરી શકે નહીં, એ આરબીઆઈ જ કંટ્રોલ કરી શકે. બેંકના દરમાં વધારો સામાન્ય રીતે ખાલી જગ્યા સૂચવે છે. જો દરેક વસ્તુ છે ને હું અહીંયા ડિટેલમાં એટલા માટે સમજાવી દઉં છું
કે તમે જ્યારે એક્ઝામમાં બેસો ત્યારે મલ્ટિપલ 360 ડિગ્રીનું વિચાર રાખી શકો. તો આનો રાઈટ આન્સર છે ડી. સેન્ટ્રલ બેંક કડક પૈસાની નીતિનું પાલન કરી રહી છે. જુઓ, બેંકનો વ્યાજ દર વધો એટલે કે ધારો કે એસબીઆઈનો વિચારો. એસબીઆઈ પોતાનું કાર લોન 20% કરી દે છે. ઓકે, 20% કરી દે એનો મતલબ 10,000 તમને, ચલો 100 રૂપિયાએ 20 રૂપિયા આપવા પડે વ્યાજ. તો એ તમારે મોંઘું પડી જાય એટલે તમે કારની ખરીદી શું કરશો? પોસ્ટપોન કરશો. એટલે એનો મતલબ શું થાય? સેન્ટ્રલ બેન્કે એક કડક મની પોલિસી એપ્લાય કરી છે, જેના કારણે ખરીદી ઓછી થાય છે. એટલે બેંક વ્યાજ દરમાં વધારો થાય તો ખરીદી ઓછી પણ થાય છે. બીજું, મોંઘવારી કંટ્રોલ પણ આવે છે. ત્રીજું, આ એક સેન્ટ્રલ બેંક દ્વારા પૈસાની નીતિનું પાલન કરી રહ્યું છે. આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં ફુગાવાના સંદર્ભમાં યોગ્ય નિવેદન આપો. હવે રાઈટ આન્સર છે, નાણાંનું ઓછું પરિભ્રમણ ફુગાવાને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. ફુગાવો થાય ક્યારે? કે જ્યારે લોકો જોડે, બરાબર છે, લોકો જોડે ઓછા પૈસા હોય અને સામે વસ્તુ હોય. ધારો કે ઓનિયનનું એક્ઝામ્પલ લો. આ ડુંગળી છે, ઓકે, ઓનિયન, અને આ માણસ છે. ખરીદવા વાળો એક જ છે અને ડુંગળી બહુ બધી છે. તો માણસ ગરજ બતાવશે કે ભાઈ ભાવ ઓછા કરો, નહીં તો હું નહીં લઉં, મારી જોડે બીજા કસ્ટમર પણ છે. તો ફુગાવાથી શું થાય? નાણાંનું ઓછું પરિભ્રમણ ફુગાવાને, એટલે કે નાણાં છે જ નહીં ભાઈ જોડે, એટલે કોઈ ખરીદી કરવા જશે જ નહીં અને બહુ બધા વેપારીઓ થઈ જવાના કારણે ફુગાવાની સિચ્યુએશન ઊભી થશે. આને કહેવાય ફુગાવો કંટ્રોલ કરવો. નાણાકીય નીતિ સમિતિ વિશે નીચેનામાંથી નિવેદન ધ્યાનમાં લો. ઓકે, રાઈટ આન્સર છે એ. આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર નક્કી કરે છે. પહેલી વસ્તુ સાચી છે. બધાના વ્યાજ દર કોણ નક્કી કરે છે? આરબીઆઈ. આરબીઆઈના ગવર્મેન્ટ સહિત 12 સભ્યોની એક સંસ્થા છે. તેનું દર વર્ષે સંગઠન થાય છે. ખોટું છે, દર વર્ષે નહીં, મે બી ક્વાર્ટરલી થાય છે વ્યાજ દર નક્કી કરવા માટે. ઓકે, અને કેન્દ્રીય નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં. ખોટું છે આ વસ્તુ. ઓકે, થર્ડ પણ ખોટું છે. એટલે રાઈટ આન્સર રહેશે એ, કે બેંકના વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેનામાંથી કોઈ એક ઘટના બની હતી. એટલે સાચો ક્રમ શું છે? કઈ સાલમાં પહેલું બન્યું હતું અને કયું બીજા ક્રમે આવ્યું હતું, કાં તો એના ચડતા ઉતરતા ક્રમ માટે છે. ઓકે, ચલો રાઈટમાં છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અમલ 1935 સૌથી પહેલા બન્યું હતું. રાઈટ. વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ 1959માં થયું હતું અરાઉન્ડ. ભારતીય સ્ટેટ બેંકનું રાષ્ટ્રીયકરણ 1955માં થયું હતું અને પ્રથમ પંચવર્ષીય યોજના 1951માં થઈ હતી. તો સૌથી પહેલું કયું આવી ગયું? 1935 વાળું. આગળ વધીએ છીએ લાસ્ટ ક્વેશ્ચન તરફ. ચૂકવણી બેંકો પેમેન્ટ બેંક વિશે છે. કયું નિવેદન સાચું છે? તો પેમેન્ટ બેંક કઈ? પેટીએમ, ફોન પે, એરટેલ મની, ઓક્સી વોલેટ, આ બધી પેમેન્ટ બેંક કહેવાય. અત્યારે તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક પણ આવી ગઈ છે. રાઈટ આન્સર છે બી. કેમ સાચો છે એ પણ જોઈ લઈએ. 1 અને 3 સાચા છે. તો મોબાઈલ ટેલિફોનિક કંપનીઓ સુપરમાર્કેટ ચેઇન જેની માલિકી અને રહેવાસીઓ દ્વારા નિયંત્રણ કે ચૂકવણી બેંકોના પ્રમોટર બનવા માટે પાત્ર છે. તો એ વસ્તુ સાચી છે. ચૂકવણી બેંકો એટલે કે પેમેન્ટ બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જારી કરી શકે છે. જુઓ, ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે તમે પેટીએમનું ક્રેડિટ કાર્ડ ક્યારે નહીં જોયું હોય, ડેબિટ કાર્ડ નહીં જોયું હોય, અને આવશે તો એ ચેન્જ થઈને આવશે. આ પહેલાની નીતિ છે. ઓકે, તમે એરટેલનું ક્યાંય એટીએમ નહીં જોયું હોય. ઓકે, વોડાફોન વોલેટનું ક્યાંય એટીએમ નહીં જોયું હોય, ક્રેડિટ કાર્ડ નહીં જોયું હોય. ઓકે, એ લોકો વર્ચ્યુઅલ આપી શકે પણ હાર્ડ કોપી માટે એ લોકોએ બેંકોની પરમિશન લેવી પડે છે. ચૂકવણી બેંક ધિરાણ પ્રવૃત્તિઓ કરી શકતી નથી. જુઓ, તમે પેટીએમમાં જાઓ વોલેટમાં અને તમારે પૈસા જમા કરાવવા હોય તો ના કરાવી શકો. તમે રોકડ પૈસા લઈને જાઓ અને કહો કે મારું સેવિંગ એકાઉન્ટ
તરીકે મારા પૈસામાં જમા કરો, એટલે ઇન શોર્ટ બેંક નથી. ઓકે, તો એ વસ્તુ સાચી છે. પહેલું અને ત્રીજું સાચું છે, બાકી ખોટા છે. દેખો જુઓ તો આજના ક્વેશ્ચનમાં આટલા જ હતા. આપણે આગળના ઘણા સબ્જેક્ટ જેમ કે ઇતિહાસ, ભૂગોળ, આર્ટ એન્ડ કલ્ચરના પણ લેક્ચર મૂકવાના છીએ. તો તમને જો આ પ્રયાસ સારો લાગે તો સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. તો કાલે મળશું નવા સમાચાર માટે, અને આપણા ડેલી કરંટ અફેરના લેક્ચર પણ રેગ્યુલર મુકાતા રહે છે. જો કોઈ સ્ટુડન્ટને ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. ઓકે, અને મને દરેક જગ્યાએ ફોલો કરવો હોય તો કરી શકે છે. આજ માટે આટલું. ફરી મળશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.